So, friends, today we start with the next part. Last time we have seen, we have started the topic Earth magnetism. Okay, and we come we came to know that Earth has its own magnetic field, and there are uh, certain notations we should remember. ઓકે તો લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી હતી એમાં કીધું તો એક્સિસ ઓફ રોટેશનની જે વાત કરી હતી કે ધારો કે અર્થ છે આ એનું જે રોટેશન થાય તો ઉપર આ જે છે જિયોગ્રાફિક નોર્થ અને નીચે છે જિયોગ્રાફિક સાઉથ એ સિવાય આ જે છે એને ટ્રુ નોર્થ પણ કહેવાય ટ્રુ એકચ્યુઅલી જે આપણો નોર્થ છે એ ટ્રુ નોર્થ એમ એટલે ટ્રુ નોર્થ પણ કહેવાય અને ટ્રુ સાઉથ કહેવાય કારણ કે સાચી ડિરેક્શન ઇન્ડિકેટ કરે છે વેન યુ આસ્ક વેર ઇઝ ધ નોર્થ તો આ રોટેશનલ એક્સિસ ઉપર જે નોર્થ આવ્યું એ નોર્થ અને આ રોટેશનલ એક્સિસ ઉપર જે સાઉથ સો દે આર ઓલ્સો કોલ્ડ ટ્રુ નોર્થ એન્ડ ટ્રુ સાઉથ બરાબર છે ઠીક હવે આની અંદર અર્થનું જે મેગ્નેટિક ડાયપોલ છે અર્થના અંદર જે મેગ્નેટિક ડાયપોલ છે પહેલાં તો હું જરા એનો રોટેશનલ એક્સિસ છે એને ઇન્ડિકેટ કરી દઉં રેડ લાઇનથી આ રોટેશનલ એક્સિસ છે રાઈટ હવે આના અંદર જે ટ્રુ નોર્થ છે ચલો આપણે એના માટે અહીંયા લઈએ એની અંદર મેગ્નેટિક ડાયપોલ છે એટલે કે જે મેગ્નેટ છે એ આપણે વાત કરી હતી એ પ્રમાણે સ્લાઇટ ટિલ્ટેડ છે એટલે કે આ રીતે એનો મેગ્નેટ છે ક્લિયર અને જે મેગ્નેટ છે એને કારણે અહીંયા આગળ જે તમને ડિરેક્શન મળે એ ડિરેક્શન અહીંયા આગળ તમને જે ડિરેક્શન મળે એટલે કે જે પોલ મળે એને મેગ્નેટિક નોર્થ કહેવાય બરાબર છે એટલે એન એમ લખી શકાય અને અહીંયા આગળ જે પોલ મળે એને મેગ્નેટિક સાઉથ કહેવાય એટલે એને એસ મેગ્નેટિક છે એટલે એસ એમ લખી શકાય આ અહીંયા આગળ ઉપર કેનેડામાં છે અને અહીંયા આગળ એન્ટાર્કટિકામાં છે આ બંને જે એક્સિસ છે એમના વચ્ચેનો એંગલ 11.3 ડિગ્રી આ બધી વાત આપણે લાસ્ટ ટાઈમ કરેલી ક્લિયર છે ચલો તો હવે આપણે એના અંદર આગળ જઈએ તો મિત્રો હવે કેટલીક વસ્તુઓ એની અંદર આગળ આપણે જરા ડિસ્કસ કરીને જવું છે તો ચલો એક આપણે ઇમેજથી સ્ટાર્ટ કરીએ ચલો માની લો કે આપણી જોડે આ અર્થની ઇમેજ છે અને એમાં આપણે સમજીએ કે એક્ઝેક્ટલી ઓકે ધીસ વુડ બી વેરી વેરી ફાઇન ચલો તો હવે અહીંયા આગળ જે આપણે વાત કરીએ પ્રમાણે જે ડિસ્કશન કરીએ પ્રમાણે આપણો જે રોટેશનલ એક્સિસ છે
એને કન્સિડર કરીને એની આજુબાજુ એટલે કે અર્થમાં તમે ઇક્વેટર લો, આ રીતે સર્ક્યુલર ઇક્વેટર લો તો એને કહેવાય જિયોગ્રાફિક ઇક્વેટર. આ છે જિયોગ્રાફિક એક્સિસ છે, રાઈટ. તો એની આજુબાજુ જે સર્ક્યુલર જે બે હેમિસ્ફિયરમાં આપણા અર્થના પાર્ટ કરે એ ઇક્વેટરને લો તો તમે કહેવાય એને જિયોગ્રાફિક ઇક્વેટર. ઓકે. અને જે મેગ્નેટિક એક્સિસ છે, આ રીતે મેગ્નેટિક એક્સિસ છે, એની અરાઉન્ડ તમે સર્કલ ઇમેજાઇન કરો એટલે કે ઇક્વેટર ઇમેજાઇન કરો તો એને કહેવાય મેગ્નેટિક ઇક્વેટર. તો આપણા એક્સિસ પણ બે થાય અને ઇક્વેટર પણ બે થાય, રાઈટ. તો એ બે ઇક્વેટર જે છે એના વિશેનું ઇન્ડિકેશન અહીંયા આગળ આપણી બુકમાં આપેલું છે. તો જરા એ તમે કન્ફ્યુઝ ના થાઓ. એનું બીજું કોઈ એના વિશે બીજી કોઈ ઇન્ફોર્મેશન બુકમાં નથી. બટ વેન યુ લુક એટ ધીસ તો અહીંયા આગળ મેગ્નેટિક ઇક્વેટર અને જિયોગ્રાફિક ઇક્વેટર આપેલું છે. એમાં તમને બિલકુલ ખબર પડી જાય કે ભાઈ આ જે જિયોગ્રાફિક એક્સિસ છે એને અરાઉન્ડ જે ઇક્વેટર છે એને કહેવાય જિયોગ્રાફિક ઇક્વેટર. ક્લિયર. અને આ જે મેગ્નેટિક એક્સિસ છે એને અરાઉન્ડ જે ઇક્વેટર છે એને કહેવાય મેગ્નેટિક ઇક્વેટર. ઠીક. ઓકે. હવે આપણો જે બાર મેગ્નેટ છે, હવે નેક્સ્ટ વસ્તુ છે ને જરા ધ્યાનથી સાંભળજો. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બાર મેગ્નેટમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્યાંથી બહાર નીકળે છે અને ક્યાં એન્ટર થાય છે એની વાત કરીએ તો જે આપણો બાર મેગ્નેટ હોય એમાં એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ our bar magnet, and in a bar magnet the north and south poles, તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે એ બહાર નીકળે છે, મતલબ મેગ્નેટિક ફિલ્ડ લાઇન કમ આઉટ ઓફ ધ નોર્થ પોલ. ઓકે. એન્ડ મેકિંગ અ ક્લોઝ લૂપ ધ એન્ટર ઇન એ સાઉથ પોલ. તો આ આપણે જાણીએ છીએ, આ દરેક માટે કોમન જ છે કે હંમેશા એ જે છે નોર્થમાંથી નીકળે અને સાઉથમાં જાય. ક્લિયર. આ રીતનું મેગ્નેટિક ફિલ્ડ હોય. હવે અર્થના કેસમાં આ વાતને આપણે લઈએ તો જરા આ રીતે થાય. ઓકે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સો કીપ ફોકસ. માની લો ધીસ ઇઝ અવર અર્થ એન્ડ ધીસ વુડ બી અવર રોટેશનલ એક્સિસ. સો દેટ મેક્સ north pole here, geographic north pole here, and south pole. So let me indicate, here is geographic north and here is geographic south pole. ઓકે. હવે આપણા અર્થના અંદરનો જે મેગ્નેટ છે એ જરા હું ડ્રો કરી દઉં. તો અર્થના અંદરનો જે મેગ્નેટ છે એ આ રીતે છે. ધ મેગ્નેટ ઓર ધ મેગ્નેટિક ડાયપોલ વિધિન ધ કોર ઓફ અર્થ એ આ રીતે છે. અને ટિલ્ટેડ છે તો ખબર છે, પણ એનો નોર્થ પોલ અહીંયા આગળ છે અને સાઉથ પોલ અહીંયા આગળ છે. સાઉથ પોલ અહીંયા આગળ છે અર્થના અંદર. સો આપણો જે અર્થના વિધિનનો મેગ્નેટિક ડાયપોલ છે એનો નોર્થ પોલ અહીંયા નીચેની બાજુ છે. એનો મિનિંગ એવો થાય કે એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે એ અર્થમાં અહીંયાથી નીકળે છે, રાઈટ. અહીંયા આગળથી નીકળે છે. અહીંયા આગળથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન નીકળે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ધેટ ઇઝ એક્ઝેક્ટલી લાઇક ધી બાર મેગ્નેટ. અહીંયા આગળથી ફિલ્ડ લાઇન નીકળે છે અને ફિલ્ડ લાઇન છે એ ક્લોઝ લૂપ બનાવીને અહીંયા આગળ સાઉથમાં એન્ટર થાય છે. ઓકે. અહીંયા આગળ સાઉથમાં એ ફિલ્ડ લાઇન એન્ટર થાય છે. એટલે કે કેનેડા જે છે એ નોર્થ કેનેડામાં તે એન્ટર થાય છે ફિલ્ડ લાઇન. સો એ સાઉથમાં જે બધી છે એ ફિલ્ડ લાઇન એન્ટર થાય છે. ઇટ ઇઝ વેરી વેરી ગુડ. બટ ધેર ઇઝ એ લિટલ કોન્ટ્રાડિક્શન. અહીંયા આગળ એક વસ્તુ છે કોન્ટ્રાડિક્ટ થાય છે, એના વિશે હું જરા તમને કહી દઉં કે અહીંયા આગળથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન નીકળે તો છે, પણ એને આપણે કયો પોલ કહીએ છીએ? તો મેગ્નેટિક સાઉથ પોલ કહીએ છીએ ને. અહીંયા આગળ તો અહીંયા આગળનો પોલ છે એને શું કહીએ છીએ? મેગ્નેટિક સાઉથ પોલ. એટલે તમને લાગે કે આ તો સાઉથ પોલમાંથી નીકળે છે. અહીંયા આગળનો જે પોલ છે એને શું કહીએ છીએ? મેગ્નેટિક નોર્થ પોલ. તો નોર્થમાં એન્ટર થાય છે. તો આ વસ્તુ જે છે એ આ બાર મેગ્નેટ કરતાં જરા ઉલટી લાગે છે તમને. હાલ બાર મેગ્નેટમાં શું વાત કરી કે નોર્થમાંથી નીકળે અને સાઉથમાં એન્ટર થાય, જ્યારે અહીંયા આગળ અર્થમાં શું છે કે ભાઈ નોર્થમાં એન્ટર થાય છે, અહીંયા સાઉથમાં બહાર નીકળે છે.
પણ એનું કારણ શું છે કે અંદરનો જે મેગ્નેટ છે એ આ રીતે અલાઇન થયેલો છે. એટલે તો પછી આ બાજુ જે નોર્થ છે આપણા મેગ્નેટનો, એ બાજુને આપણે નોર્થ કેમ કહેતા નથી અને આ બાજુ સાઉથ છે ને આપણે સાઉથ કહેતા નથી? એનું રીઝન શું છે? લેટ મી ટેલ યુ અબાઉટ ધીસ. યુ ટેક a compass, you know the compass, or say magnetic needle. ચલો મેગ્નેટિક નીડલને અર્થ ઉપર ગમે ત્યાં પ્લેસ કરો. તમે અહીંયા આગળ ક્યાંક મેગ્નેટિક નીડલ રાખો તો મેગ્નેટિક નીડલ છે એ કઈ બાજુ પોઈન્ટ આઉટ કરશે? માની લો કે મેગ્નેટિક નીડલને તમે અહીંયા આગળ મૂકી, ઓકે, તો મેગ્નેટિક નીડલનો જે નોર્થ છે, માની લો કે આ નોર્થ છે તમારી નીડલનો. મેગ્નેટ તમે લટકાવ્યું, યુ સસ્પેન્ડેડ એ મેગ્નેટ ઓર યુ યુઝ ધ કંપાસ. તો એનો આ જે નોર્થ પોલ છે એ કોની બાજુ રહે? સાઉથની બાજુ રહે ને. તો તમારા નીડલનો નોર્થ પોલ છે સાઉથની બાજુ રહે, અને તમારી નીડલનો સાઉથ પોલ છે એ કોની બાજુ રહે? તમારા અર્થના મેગ્નેટના નોર્થ પોલ બાજુ. એટ્રેક્ટ કોની બાજુ થાય? તો નોર્થ બાજુ. અને નોર્થ છે કોની બાજુ એટ્રેક્ટ થાય? સાઉથ બાજુ. તો તમે જે નીડલ યુઝ કરો છો, જે તમે કંપાસ યુઝ કરો છો, ઇન ધેટ કંપાસ ધ નોર્થ પોલ ઓફ ધ મેગ્નેટ ઇન્ડિકેટ્સ અ ડિરેક્શન. તો એ જે તમારો નોર્થ પોલ છે, જે બાજુની ડિરેક્શન તમને બતાવે છે એને તમે નોર્થ પોલ કહો છો. એટલે આને આપણે નોર્થ કહીએ છીએ, મેગ્નેટિક નોર્થ. અને તમારી નીડલનો જે પોઈન્ટ સાઉથ બતાવે છે એને તમે મેગ્નેટિક સાઉથ કહો છો. સો અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવી બહુ જ જરૂરી છે કે તમે જેને મેગ્નેટિક નોર્થ કહો છો એ મેગ્નેટિક નોર્થની બાજુ એકચ્યુઅલી આપણા અર્થનો કયો પોલ છે? સાઉથ છે. અને તમે જેને મેગ્નેટિક સાઉથ કહો છો એની બાજુ આપણા અર્થનો મેગ્નેટનો કયો પોલ છે? નોર્થ છે. ચલો એનું રીઝન ખબર પડી ગઈ કેમ આપણે આવું નામ આપીએ છીએ? તો એનું રીઝન એ છે કે તમે જે પણ નીડલ યુઝ કરો, જે કંપાસ યુઝ કરો, એનો નોર્થ પોલ તમારા અર્થના સાઉથ પોલ બાજુ એટ્રેક્ટ થાય. એટલે તમે આને સિકિંગ નોર્થ પોલ, સિકિંગ એટલે જે શોધવાનું હોય, સિકિંગ નોર્થ પોલ, એટલે એને મેગ્નેટિક નોર્થ કહો છો. અને તમારું નીડલ છે એનો સાઉથ જે બતાવે એને તમે સાઉથ કહો છો. સો લેટ મી again explain you in this figure. ચલો તો અહીંયા આગળ માની લો કે તમે યુઝ કરો છો મેગ્નેટિક નીડલ. સો લેટ મી introduce a magnetic needle here. Okay, so this is magnetic needle. Okay, મેગ્નેટિક નીડલમાં રેડ પાર્ટ છે ને એ રેડ પાર્ટ નોર્થ પાર્ટ બતાવે છે. ક્લિયર? ચલો તો મેગ્નેટિક નીડલને તમે અહીંયા આગળ મૂકી, અર્થમાં ગમે ત્યાં મૂકી, ચલો ઓકે, અને તમે ચલો અહીંયા આગળ મૂકી અને તમે ડિરેક્શન જોવાનો ટ્રાય કરો છો. તો મેં સમજાવ્યું એ પ્રમાણે પહેલાં આપણા જે અર્થના અંદરનો નોર્થ પોલ કઈ બાજુ છે જરા બતાવી દો. તો અર્થના અંદરનો નોર્થ પોલ છે એ જરા અહીંયા આગળ નોર્થ પોલ છે, રાઈટ? અને અહીંયા આગળ આપણા અર્થનો સાઉથ પોલ છે. ક્લિયર? તો જ્યારે તમે નીડલ યુઝ કરી તો નીડલ છે ને એ આ રીતે રોટેટ થશે અને રોટેટ થઈને કઈ બાજુ જશે? સાઉથ બાજુ. ઓકે, તો નીડલ છે એનો જે નોર્થ છે એટલે કે રેડ પાર્ટ એ કોની બાજુ રહે? સાઉથ બાજુ. અને જ્યાં સાઉથ છે નીડલનો એ કોની બાજુ રહે? નોર્થ બાજુ. એનો મતલબ તમારી નીડલ જે ડિરેક્શન બતાવે છે, નીડલની જે ડિરેક્શન આ બાજુ બતાવે છે, એટલે કે નોર્થ જે બાજુ રહે છે એને તમે નોર્થ કહેશો, અને સાઉથ જે બાજુ રહેશે એને તમે સાઉથ કહેશો. ચલો ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ અહીંયા આગળ આપણા બાર મેગ્નેટ કરતાં જરા અલગ વિચારવાનું છે કે અર્થનો જે સાઉથ છે એમાંથી બહાર નીકળે છે, જે સરફેસ ઉપર સાઉથ છે ત્યાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે છે એન્ડ ઇટ એન્ટર્સ ઇન ધી નોર્થ. બટ there is nothing wrong in it because the bar magnet that is within the core of earth, it exactly we understand and study. ચલો તો આટલી વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો. કારણ કે આ વસ્તુ કોન્ટ્રાડિક્ટ થાય એવી છે એટલે એને જરા આપણે ઓવરપાસ કરી ના શકીએ. હવે નેક્સ્ટ પાર્ટ છે એ છે મેરિડિયન. મેરિડિયન હવે તમારે સમજવાનું છે. વોટ ઇઝ કોલ્ડ મેરિડિયન? તો ચલો એ જે છે ને એ મેં હાલ હમણાં સમજાવી તમને કે ભાઈ નોર્થ અને સાઉથ એ પાર્ટ આટલા ભાગમાં તમે જ્યારે રીડ કરશો એટલે તમને ખબર પડી જશે. ઓકે, હવે આપણે જોઈએ મેરિડિયન, એટલે કે નેક્સ્ટ ટોપિક આપણો છે મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન ડી.
એન્ડ ડીપ એટલે કે ડીપ એંગલ ફાઈ. ઓકે, આ જરા સમજવું છે. પણ આ સમજવું હોય તો તમારે સૌથી પહેલા જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન આ બંને વસ્તુ સમજવી પડશે. સો લેટ અન્ડરસ્ટેન્ડ what is called geographic meridian and what is called magnetic meridian. તો આજે અર્થની આપણે અહીંયા આગળ વાત કરી, એમાં ચલો આ બધું કાઢી દઉં એકવાર. ઓકે, મેં અહીંયા આગળ જે અર્થની વાત કરી એમાં બે એક્સિસ છે, આપણે જાણીએ છીએ. ધીસ ઇઝ ધ એક્સિસ ઓફ રોટેશન એન્ડ ધીસ ઇઝ ધ મેગ્નેટિક એક્સિસ. ચલો આ રીતે બે એક્સિસ છે. હવે તમે અર્થમાં કોઈ પણ જગ્યાએ ઊભા હોવ, કોઈ પણ જગ્યાએ તમે અર્થમાં કોઈ પણ સ્પોટ આગળ, કોઈ પણ પ્લેસ આગળ ઊભા હોય તો તમારી જોડે બે ઓપ્શન છે. બે ઓપ્શનનું મિનિંગ શું કે તમારી જોડે ઓકે અહીંયા આગળ તમારી જોડે ત્યાં આગળ બે ઓપ્શન છે કે તમે જ્યારે નોર્થ ડિરેક્શન જુઓ તો તમને બે ડિરેક્શન દેખાય. ધારો કે ચલો અહીંયા આગળ તમે ઊભા છો, બરાબર, અને તમે જુઓ કે ભાઈ નોર્થ કઈ બાજુ છે, તો નોર્થમાં જે જિયોગ્રાફિક નોર્થ છે એ આ ડિરેક્શનમાં હશે. ઓકે, અને જે મેગ્નેટિક નોર્થ છે એ આ ડિરેક્શનમાં હશે. તો શ્યોરલી તમે અર્થની સરફેસ ઉપર કોઈ પણ પ્લેસ ઉપર કોઈ પણ સ્પોટ આગળ ઊભા હોવ તો તમને બે નોર્થ જોવા મળશે, અને એની ઓપોઝિટમાં જોશો તો તમને બે સાઉથ જોવા મળશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે અર્થની ફેસ ઉપર, સરફેસ ઉપર, ઇફ યુ આર સ્ટેન્ડિંગ એનીવેર એન્ડ ઇફ યુ ડિસાઇડ યુ આર ગોઈંગ ઇન નોર્થ, then you will find two north. There will be one north called geographic north and there will be another direction that will show you the magnetic north. હવે તમે ત્યાં આગળ ઊભા રહીને અહીંયા આગળ તમારો જે જિયોગ્રાફિક નોર્થ છે એનજી અને અહીંયા આગળનો જે જિયોગ્રાફિક સાઉથ છે એસજી, એમાંથી પાસ થતું એક ઇમેજનરી પ્લેન વિચારો આ રીતે. તો એ જે પ્લેન છે એ બંને પોલમાંથી પાસ થાય છે. કયા? જિયોગ્રાફિક નોર્થ અને જિયોગ્રાફિક સાઉથમાંથી પાસ થાય છે. લેટ મી ટેલ યુ અગેન. તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં એવું એક પ્લેન વિચારો, ધ પ્લેન, ઇમેજનરી પ્લેન ધેટ પાસીસ થ્રુ જિયોગ્રાફિક નોર્થ એન્ડ જિયોગ્રાફિક સાઉથ. તો આ જે પ્લેન છે એ પ્લેનને કહેવાય જિયોગ્રાફિક મેરિડિયન. ઓકે, સિમિલરલી તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં આગળ મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ માંથી પાસ થતું એક પ્લેન વિચારો. તો તમારી બાજુમાંથી એક પ્લેન એવું પાસ થશે કે જે મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથમાંથી પાસ થશે, તો એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. સો મેરિડિયન ઇઝ એન ઇમેજનરી પ્લેન ધેટ પાસીસ થ્રુ રિસ્પેક્ટિવ પોલ્સ. પણ આ વસ્તુ કરતા હું તમને એક બેટર રીતે સમજાવું. ઓકે, સો હિયર ચલો આ સર્ક્યુલર પ્લેટ જે છે, માની લો કે અર્થ ઉપરનું કોઈ સ્પોટ છે, બરાબર, કોઈ જગ્યાએ તમે અર્થ ઉપર ઊભા છો અને ત્યાં ઊભા તમે કોઈ ડિરેક્શનનો સેન્સ લો છો. માની લો કે અહીંયા આગળ તમે ઊભા છો. ઓકે, એન્ડ યુ આર લુકિંગ એટ ધ ડિરેક્શન સમવેર. સો માની લો કે આ બાજુ તમારો જે છે જિયોગ્રાફિક નોર્થ છે, એવું તમને ખબર પડે છે કે ભાઈ ચલો આ બાજુ જિયોગ્રાફિક નોર્થ છે અને એની એક્ઝેક્ટલી ઓપોઝિટમાં અહીંયા આગળ જિયોગ્રાફિક સાઉથ છે, બરાબર છે. તો તમારે એક પ્લેન ઇમેજાઇન કરવાનું છે, ધ પ્લેન વિચ પાસીસ થ્રુ ધીસ ટુ પોલ્સ. ઓકે, એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ તમે એક પ્લેન ઇમેજાઇન કર્યું. ચલો, તો આ જે પ્લેન છે એ બંને પોલમાંથી પાસ થાય છે. કયા પોલમાંથી? દેન યુ વિલ સે geographic north and geographic south. Then at that place this will be your geographic meridian. તો તમારે એક ઇમેજાઇન કરવાનું છે કે ભાઈ કોઈ એક પ્લેન that passes through these two poles, એટલે કે આપણી જે આપણી રોટેશનલ એક્સિસ છે એમાંથી પાસ થાય એવું કહો તો પણ ચાલે, અને આપણે જિયોગ્રાફિક નોર્થ અને સાઉથ પોલમાંથી પાસ થાય એવું કહો તો પણ ચાલે. ઓકે, સિમિલરલી
તમે એ જ જગ્યાએ ઊભા છો અને એ જગ્યાએ તમે જુઓ કે ભાઈ આ બાજુ મેગ્નેટિક નોર્થ કઈ બાજુ છે, તો મેગ્નેટિક નોર્થ આ બાજુ થોડું હશે, ટિલ્ટેડ છે ને, બંને એક જગ્યાએ નથી, તો મેગ્નેટિક નોર્થ છે એની ડિરેક્શન થોડી ડિફરન્ટ હશે. ઓકે, અને સિમિલરલી આ બાજુ મેગ્નેટિક સાઉથ હશે, એની ડિરેક્શન થોડી ડિફરન્ટ હશે. ઓકે, અને એમાંથી પાસ થતું તમે પ્લેન વિચારો, સે ધીસ ઇઝ ધ પ્લેન પાસીસ થ્રુ મેગ્નેટિક નોર્થ એન્ડ મેગ્નેટિક સાઉથ. તો એ છે મેગ્નેટિક મેરિડિયન થઈ જશે. ક્લિયર? તો અહીંયા આગળ આપણે જે વાત કરીએ એમાં મેગ્નેટિક મેરિડિયન અને જિયોગ્રાફિક મેરિડિયન, ધ રેડ વન ઇઝ મેગ્નેટિક મેરિડિયન, ધીસ બ્લુ વન ઇઝ જિયોગ્રાફિક મેરિડિયન, એમના વચ્ચેનો હંમેશા કોઈ એંગલ તો બનતો જ હશે. બંને મેરિડિયન એક જ ડિરેક્શનમાં અને એકબીજા ઉપર કોઈ ઇન્સાઇડ ક્યારેય ના થાય. તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી બંનેની જે ડિરેક્શન છે એ ડિરેક્શન બાજુ હંમેશા એંગલ બને અને બને. સો this is what I want to show you about the magnetic meridian. So તમને કહેવામાં આવે કે what is the geographic meridian, then answer or the definition would be like this: the imaginary plane that passes through geographic poles is called geographic meridian. Otherwise તમે આવું કહી શકો, the imaginary plane that passes through geographic axis, એને પણ એવું કહેવાય. ઠીક, એ રીતે મેગ્નેટિક મેરિડિયન માટે શું કહેવાય? the imaginary plane that passes through magnetic poles. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે બંને મેરિડિયન હંમેશા અલગ અલગ ડિરેક્શનમાં, મતલબ કે બંને વચ્ચે હંમેશા એંગલ હોય અને હોય. ઓકે, તો અહીંયા આગળ જે આપણે ગ્લોબ જોઈએ છે, આ ગ્લોબમાં ચલો માની લો કે અહીંયા આગળ ઇન્ડિયા છે. ઓકે, તમે ઇન્ડિયામાં કોઈ સ્પોટ આગળ ઊભા હોવ, ચલો કે અહીંયા આગળ કોઈ સ્પોટ આગળ ઊભા છો, તો અહીંયા આગળ તમે જોશો તો તમારો મેગ્નેટિક નોર્થ છે ઉપરની ડિરેક્શનમાં હશે આ રીતે, અને જિયોગ્રાફિક નોર્થ છે ઉપરની ડિરેક્શનમાં હશે, અને મેગ્નેટિક નોર્થ છે આ બાજુ કોઈ અલગ ડિરેક્શનમાં હશે. તો તમને એ જગ્યાએ બે ડિરેક્શન મળશે. ચલો ફરીથી સમજાવું કે અહીંયા આગળ તમારો મેગ્નેટિક જિયોગ્રાફિક નોર્થ અહીંયા હોય અને મેગ્નેટિક નોર્થ અહીંયા હોય, અને એ રીતે તમે અહીંયા આગળ કોઈ પણ સ્પોટ આગળ જઈને ઊભા હોવ, ચલો માની લો કે આ કોઈ જંગલમાં તમે ઊભા છો, ઇટ વિલ ટેક સમ ટાઈમ બટ યસ, તમે અહીંયા આગળ કોઈ ખેતરમાં ઊભા છો તો તમને મેગ્નેટિક નોર્થ અને જિયોગ્રાફિક નોર્થ અલગ અલગ ડિરેક્શનમાં લાગશે, એટલે કે બંને મેરિડિયન વચ્ચે એંગલ પણ થશે. તો હવે જે નેક્સ્ટ પાર્ટ છે એ મેગ્નેટિક ડેક્લિનેશન. વોટ ઇઝ ધ મેગ્નેટિક ડેક્લિનેશન? તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું એમાં આપણે ડેક્લિનેશનનો પાર્ટ સમજી લઈએ. તમે અહીંયા અર્થની સરફેસ ઉપર કોઈ જગ્યાએ ઊભા છો, ઓકે, અને તમે સેન્સ લો છો કે ભાઈ કઈ બાજુ જિયોગ્રાફિક નોર્થ આવ્યો, તો તમે કહેશો કે આ ડિરેક્શનમાં, જે બાજુ જિયોગ્રાફિક મેરિડિયન છે ને આ ડિરેક્શનમાં જિયોગ્રાફિક નોર્થ આવ્યો, NG. ઓકે, અને કઈ બાજુ મેગ્નેટિક નોર્થ આવ્યો, તો તમે કહેશો કે આ બાજુ તમારો મેગ્નેટિક નોર્થ આવ્યો. ઓકે, ચલો તમે કંપાસ યુઝ કરો કે મેગ્નેટિક નીડલ યુઝ કરો, તો મેગ્નેટિક નીડલ કઈ બાજુની ડિરેક્શન બતાવશે? તો મેગ્નેટિક નોર્થની બાજુમાં રહે ને. માની લો કે તમે મેગ્નેટિક નીડલ યુઝ કરી, તો મેગ્નેટિક નીડલ છે ને આ ડિરેક્શન બતાવશે, એટલે કે કઈ ડિરેક્શન? તો મેગ્નેટિક નીડલ છે એ મેગ્નેટિક નોર્થ બતાવશે. તમારે એકચ્યુઅલી જે નોર્થ જોઈએ છે ને એ ટ્રુ નોર્થ, મતલબ કે જિયોગ્રાફિક નોર્થ છે. એ તો તમારું જિયોગ્રાફિક નોર્થ અને મેગ્નેટિક નોર્થ વચ્ચે હંમેશા કંઈક એંગલ રહેવાનો, અને એ એંગલને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન ડી. ખબર પડી ગઈ? તો મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય? તો અર્થની સરફેસ ઉપર તમે કોઈ પણ જગ્યાએ ઊભા હો, માની લો કે અહીંયા આપણે પહેલા એક્ઝામ્પલ લીધું હતું, અહીંયા આગળ તમે ઊભા છો, તો તમે જો સેન્સ લેવા જાઓ તો અહીંયા આગળ તમારું ટ્રુ નોર્થ એટલે કે જિયોગ્રાફિક નોર્થ હશે, અને જે તમે કંપાસ યુઝ કર્યો એની નીડલ છે એ મેગ્નેટિક નોર્થ બતાવશે. એ બંને વચ્ચેનો જે એંગલ છે એને ડેક્લિનેશન કહેવાય, મેગ્નેટિક ડેક્લિનેશન. ઓકે, તો મેગ્નેટિક ડેક્લિનેશન જે છે એની અહીંયા આગળ આપણે ઇન્ફોર્મેશન આપી છે. ચલો અહીંયા આગળ કહેલું છે, ધીસ ધેન ઇઝ ધ એંગલ બિટવીન ધ ટ્રુ જિયોગ્રાફિક નોર્થ એન્ડ ધ નોર્થ શોન બાય કંપાસ નીડલ. એ કયો કહેવાય? મેગ્નેટિક નોર્થ. This angle is called the magnetic declination or simply declination. So what is the declination? So the declination is the angle between true north and magnetic north. Clear?
તો તમે અર્થના ફેસ ઉપર, ચલો અહીંયા આગળ જ ફરીથી આપણે એક્ઝામ્પલ સમજીએ કે અહીંયા આગળ જે અર્થ છે, ચલો અહીંયા આગળ જે અર્થ છે, અને માની લો કે આપણે અહીંયા ઇન્ડિયામાં છીએ, તો ઇન્ડિયામાં તમે કંપાસ યુઝ કરો છો, અને ચલો અહીંયા ગુજરાતમાં જ આપણે અહીંયા આગળ કંપાસ યુઝ કરીએ છીએ. તો તમે જ્યારે કંપાસ યુઝ કરો એ વખતે તમારે નોર્થ ફાઇન્ડ કરવો છે. કઈ બાજુ નોર્થ છે? તો નોર્થ એ એક્ઝેક્ટલી વર્ટિકલી અપવાર્ડ ડિરેક્શનમાં હશે અહીંયા, પણ તમારી નીડલ છે ને સ્લાઇડ અલગ ડિરેક્શન બતાવશે, કારણ કે મેગ્નેટિક નોર્થની બાજુ રહે. તો બંને વચ્ચેનો જે એંગલ છે એને કહેવાય ડેક્લિનેશન. આઈ હોપ કે આમાં તમને ખબર પડી ગઈ છે. હવે જોઈએ મેગ્નેટિક ડીપ એંગલ. તો ડીપ એંગલ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એક કામ કરો, ડીપ એંગલ છે અહીંયા પૂરું કરીએ ને પછી આગળ જ જઈએ. ચલો ડેક્લિનેશન તો તમને ખબર પડી ગઈ. ચલો વિશેષમાં આગળ તમને સમજાવું હજી કે આ જે છે એની અંદર આજે આપણે સમજીએ કે ચલો ડેક્લિનેશન. તો અહીંયા આગળ ધારો કે અર્થની સરફેસ ઉપર કોઈ સ્પોટ છે, બરાબર, અને તમે મેગ્નેટિક તમે નોર્થ ડિરેક્શન ફાઇન્ડ કરવા માંગો છો. તો નોર્થ ડિરેક્શન એટલે કે તમારો જિયોગ્રાફિક નોર્થ એટલે કે ટ્રુ નોર્થ આ બાજુ છે, પણ તમે કંપાસ નીડલ યુઝ કરી, અને નીડલ છે એ તમારી માની લો કે આ ડિરેક્શનમાં રહે છે, આ બાજુ રહે છે. ઓકે, અને તમે એ ડિરેક્શનને આગળ ફોલો કરતા જાઓ તો એ ડિરેક્શન કઈ બતાવશે? મેગ્નેટિક નોર્થ બતાવશે. અને આ બાજુ પાછળ આવો તો અહીંયા કઈ ડિરેક્શન બતાવશે? મેગ્નેટિક સાઉથ બતાવશે. તો તમારા મેગ્નેટિક નોર્થ અને ટ્રુ નોર્થ વચ્ચેનો એંગલ એ ડેક્લિનેશન કહેવાય. ઠીક, હવે આ જે ડેક્લિનેશન છે એ આ અર્થ ઉપર દરેક જગ્યાએ સેમ હોય? નો. ચલો એની ઇન્ફોર્મેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જરા એ પણ તમને અહીંયા સમજાવી દઉં. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ફરીથી હું તમને સમજાવી દઉં. ચલો અહીંયા આગળ તમારો એમસીક્યુ છે ને, એમસીક્યુ વાળો પાર્ટ અહીંયા આગળ આવશે. ઓકે, ઓકે, સમજો હવે અહીંયા ચલો માની લો કે અહીંયા આગળ અર્થની આપણે ઇમેજ લીધી. હવે અહીંયા આપણે જે ઇક્વેટર લઈએ તો ઇક્વેટર અહીંયા મિડલમાંથી જિયોગ્રાફિક ઇક્વેટર અહીંયાથી પાસ થાય. ક્લિયર? આ બાજુ આપણી નોર્થ ડિરેક્શન છે જિયોગ્રાફિક નોર્થ, અને અહીંયા બાજુ સાઉથ ડિરેક્શન છે જિયોગ્રાફિક સાઉથ. હવે માની લો કે અહીંયા આગળ તમારી મેગ્નેટિક નોર્થની ડિરેક્શન છે, એટલે હું અહીંયા આગળ લખી દઉં મેગ્નેટિક નોર્થ NM, અને અહીંયા આગળ લખી દઉં જિયોગ્રાફિક નોર્થ NG. ચલો માની લો કે તમે ઇક્વેટર ઉપર હોવ, અહીંયા આગળ ઇક્વેટર એટલે કે એક્ઝેક્ટલી મિડલ ઓફ ધ અર્થ. તમે એક્ઝેક્ટલી અર્થના મિડલ આગળ હોવ અને તમે બંને ડિરેક્શન જુઓ તો આ બાજુ તમારી મેગ્નેટિક નોર્થ છે અને આ બાજુ તમારી જિયોગ્રાફિક નોર્થ છે, અને બંને વચ્ચેનો એંગલ છે ડેક્લિનેશન એંગલ જે છે એ આટલો બને. ઠીક, હવે માની લો કે તમે એનાથી ઉપર ગયા, એટલે કે અહીંયા આગળ તમારું લેટિટ્યુડ આવ્યું, ત્યાં આગળ ગયા, થોડા અપવાર્ડ ડિરેક્શનમાં ગયા, ઉપરના હેમિસ્ફિયરમાં ગયા, નોર્ધન હેમિસ્ફિયરમાં. ફરીથી તમે ડિરેક્શનનો સેન્સ લો તો આ બાજુ જે છે એ મેગ્નેટિક નોર્થ કહેવાય, અને આ બાજુ છે એ જિયોગ્રાફિક નોર્થ કહેવાય. ક્લિયર? તો એ વચ્ચેનો એંગલ છે એ પહેલા કરતાં ઇન્ક્રીઝ થયો, અહીંયાનો જે એંગલ છે એના કરતાં, એટલે કે ડેક્લિનેશન છે હવે ઇન્ક્રીઝ થયું. ક્લિયર? હજી તમે ઉપરના હેમિસ્ફિયરમાં આગળ જર્ની ચાલુ રાખો. માની લો કે અહીંયા ઉપરના બાજુ આવ્યા અને ત્યાં જઈને તમે ફરીથી ડિરેક્શનનો સેન્સ જુઓ તો આ બાજુ મેગ્નેટિક નોર્થ છે અને આ બાજુ જિયોગ્રાફિક નોર્થ છે. તો એંગલ જે છે એ ફરીથી ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તો અહીંયા આગળ તમે એક સિમ્પલ આઈડિયા અહીંયા આગળ એક ઓબ્ટેન કરી શકો. એ આઈડિયા એવો છે કે વેર ઇઝ ધ લિસ્ટ ડેક્લિનેશન, અથવા સૌથી ઓછું ડેક્લિનેશન કઈ જગ્યાએ હોય, તો તમે શું કહેશો? એનો આન્સર શું થાય? તો સૌથી ઓછું ડેક્લિનેશન ઇક્વેટર આગળ હોય. ઓકે,
અને આ ઉપરની બાજુમાં તમે ઉપરની ડિરેક્શનમાં જાઓ એટલે આ લેટિટ્યુડ કહેવાય. હાયર ધ લેટિટ્યુડ, અહીંયા ઉપરની ડિરેક્શનમાં જાઓ એટલે કે લેટિટ્યુડ ઇન્ક્રીઝ થાય છે. તો લેટિટ્યુડ ઇન્ક્રીઝ થાય એટલે કે ઉપરની બાજુ જાઓ એમ ગ્રેટર ધી ડેક્લિનેશન, અને ઉપરની બાજુમાં જાઓ એમ ડેક્લિનેશન ઇન્ક્રીઝ થઈ જાય. તો સૌથી લીસ્ટ ડેક્લિનેશન જે છે ઇક્વેટર આગળ હોય, અને જેમ લેટિટ્યુડ છે એ વધે જાય એ પ્રમાણે તમારું ડેક્લિનેશન છે એ પણ વધે જાય. ચલો, તો આ જે વસ્તુ છે એ જરા તમારે ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા આગળ તમારી બુકમાં અહીંયા આગળ લખેલું છે, ધ ડેક્લિનેશન ઇઝ ગ્રેટર એટ હાયર લેટિટ્યુડ એન્ડ સ્મોલર નિયર ઇક્વેટર. ઓકે, ધ ડેક્લિનેશન ઇન ઇન્ડિયા ઇઝ સ્મોલ, ઇટ બિંગ 0 degree 41 minute east Delhi and 0 degree 58 minute west at Mumbai. ઓકે, ચલો બાકીનો જે પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.